તમે તમારા ફોનમાં જૂના ફોટો જોશો તો તમને દેખાશે કે તમે ઓકેઝન પ્રમાણે કપડા અલગ અલગ હશે, પણ તમારા ચશ્મા દર વખતે એક જ હશે. આજે મેં આ ટાઈપના કપડા પહેર્યા છે, તો એના માટે કઈ ટાઈપની ફ્રેમ સારી હોય? આ છે જો શેલ ફૂલ ફ્રેમ કહેવાય એને. તમે એને જોશો, એના લુકને એનહાન્સ કરે છે, તમારે પર્સનાલિટીને અપગ્રેડ કરે છે. પછી આ ટાઈપની મેટલ ફૂલ ફ્રેમ કહેવાય, આ બી ચાલે એની જોડે. આ તમને સ્લીક લુક આપશે અને પ્રીમિયમ લાગશે. જો તમને ફ્રેમલેસ ટાઈપનો પહેરવાનો હોય તો તમે આ ટાઈપની ફ્રેમ પહેરી શકો. આ બી તમારી પર્સનાલિટીને એનહાન્સ કરશે. તો જ્યારે બી આ ટાઈપના કપડા પહેરો તો તમે ટ્રાય કરજો કે મેં જે હમણાં તમને બતાવ્યા આ ટાઈપના તમે ફ્રેમ્સ ચૂઝ કરો, કાઇન્ડ ઓફ. બરાબર. તો આપણે આજે વાત કરી કે ઓફિસ લુક કે આ ટાઈપનો અટાયર હોય તો કઈ ટાઈપના ફ્રેમ્સ ચૂઝ કરવા જોઈએ. એના સિવાય બી તમે ફરવા જાઓ તો કેવા ચશ્મા પહેરવા જોઈએ, ફંક્શનમાં જાઓ તો કેવા ચશ્મા પહેરવા જોઈએ, ઘરે હો તો કેવા ચશ્મા પહેરવા જોઈએ, એના માટે આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરશું. અને આ ટાઈપની ફ્રેમ્સ તમારે ટ્રાય કરવી હોય તો સ્પેક્ટ્રા લુકમાં વિઝિટ કરી શકો છો. સ્પેક્ટ્રા લુકના 45+ સ્ટોર છે. આ રીલ ઉપર તમારો એરિયાનું નામ કમેન્ટ કરો, હું તમને નજીકના સ્ટોરનો એડ્રેસ મોકલી દઈશ. થેન્ક યુ.